વાવથરા જિલ્લાના દિયોદર ખાતે કાર્યરત વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત ગીતા શ્લોક કંઠસ્થ ગાન સ્પર્ધામાં શાળાના ગુજરાતી તથા અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી, જેમાં આ પ્રવૃત્તિ શાળામાં પ્રથમ તબક્કામાં વર્ગવાર યોજવામાં આવી હતી, જેમાં તમામ વિદ્યાર્થીઓને ભાગ લેવાની તક આપવામાં આવેલ, જેમાં દરેક વર્ગમાંથી પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પસંદ કરી સમૂહ પ્રાર્થના સમય દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોકોનું કંઠસ્થ ગાન કરવામાં આવ્યું હતું, જ્યાં શુદ્ધ ઉચ્ચારણ સાથે કંઠસ્થ ગાન રજૂ થયેલ, જેમાં 30થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમ કરેલ। આ સ્પર્ધામાં ખાસ નોંધપાત્ર સિદ્ધિ ધોરણ 7ના વિદ્યાર્થી ઠક્કર યથાર્થ મનોજભાઈ દ્વારા કરવામાં આવેલ, જેમણે સતત 52 શ્લોકોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે કંઠસ્થ ગાન કર્યું હતું। યથાર્થ મનોજભાઈ ઠક્કર શ્રીમદ ભગવદ્ ગીતાના 140 શ્લોકો સંપૂર્ણ રીતે કંઠસ્થ ગાન કરે છે, જે સમગ્ર શાળા અને દિયોદર વિસ્તાર માટે ગૌરવની વાત છે। આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં એકાગ્રતા, શિસ્ત, આત્મવિશ્વાસ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર વિકસાવવામાં આવે છે। આ પ્રસંગે શાળાના સંચાલક મંડળ, આચાર્ય અને શિક્ષકોએ તમામ વિદ્યાર્થીઓના અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ આવી સંસ્કારસભર પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। નામ ઠક્કર યથાર્થ છે। મારા પપ્પાનું નામ મનોજભાઈ છે। હું વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં ભણું છું। હું અહીંયા કેજીથી ભણું છું અને આ સ્કૂલમાં નિયમિત ગીતાના શ્લોકોનું પારાયણ થાય છે, ગાન થાય છે અને હું અહીંયા દર વર્ષે અહીંયા ગીતાનું કોમ્પિટિશન થાય, ગીતા શ્લોકનું કોમ્પિટિશન થાય છે અને આ વખત ગીતાના કોમ્પિટિશનમાં હું 52 શ્લોક કંઠસ્થ બોલ્યો છું, તો હું રજૂ કરું છું। ઋષિકેશમ તદા વાક્યમ ઇદમાહ મહીપતે શેનયોરુર્ભયોર્મધ્યે રથમ સ્થાપયમેચ્યુત યાવદ્દેતા નિરીક્ષેમં યદ્ધુ કામાનવસિતાન કેર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે યોત્સ્યમાનાનવેક્ષેમમ્ય એતેત્ર સમાગતા ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર્યુદ્ધે પ્રિય ચિકીર્ષવ એવમુક્તો ઋષિકેશો ગૂઢાકેશેન ભારત સેનયોરુર્ભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમ ભીષ્મદ્રોણ પ્રમુખત સર્વેષાં ચ મહીક્ષિતામ ઉવાચ પાર્થ પશ્યેતામ સમવેતાન કુરુનિતિ તત્ર પશ્ય સ્થિતાન પાર્થ પિતॄનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખીંસ્તથા શ્વશુરાન સુહૃદશ્ચૈવ સેનયોરુર્ભયોરપી તાન સમીક્ષ્ય કૌન્તેય સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નેદમબ્રવીદ દ્રષ્ટવેમં સ્વજનમ કૃષ્ણમ યુયુત્સમ સમુપસ્થિતમ સિદન્તિમ મમ ગાત્રાણિ મુખમ ચ પરિશુષ્યતિ વેપતુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવં સંસતે હસ્ત્વા ત્વક્ચૈવ પરિરહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ। મારું નામ નવ્યા છે। હું ધોરણ 4માં ભણું છું। મારી સ્કૂલનું નામ વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ છે। મારી સ્કૂલમાં દરરોજ શ્લોક થાય છે, તેમાંથી મને 21 થી 25 સુધી શ્લોક આવડે છે। શ્લોક નંબર 11 અયનેષુ ચ સર્વેષુ યથા ભાગ ભવસ્વિદા ભીષ્મમેવાભિરક્ષन्तु ભવन्तઃ સર્વ વૈ। શ્લોક નંબર 12 તશ્ય હસ્ય ગુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદન વિનોદ્યોતે શંખમ ધર્મો પ્રતાપः। શ્લોક નંબર 13 તથા સંહાસ ભૈરસ્ય પર્ણવાણ ખગોમુખા સહસ્રૈર્ભ્યાન ભયન્યંત સદસ્તુ મૂલોબધ। શ્લોક નંબર 14 પાંચજન્યમ ઋષિકેશો દેવ દંતન દંજય પર્ણદન્મો મહાસંગમ ભીમા કર્મા વૃકોદરમ। મારું નામ સોની હાર્દિક છે। મારા પપ્પાનું નામ દિલીપભાઈ છે। હું વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં ભણું છું, તેમાં ધોરણ 7માં હું ભણું છું। અમારી સ્કૂલમાં રોજ શ્લોકગાન થાય છે। શ્લોક નંબર 5 તૃષ્ટકેતુચ્ચ ગીતાન કાશી રાજશ્ચ વીરવાન પુરોજીત કુંદિભોજશ્ચ શૈબશ્ચ નરપુંગવ। શ્લોક નંબર 6 યુધામન્યુ ચ વિક્રાંત ઉત્તમ મૌજશ્ચ વીરવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથ। શ્લોક નંબર 7 અસ્માકં તુ વિશિષ્ટાય તાનિ બોધાદુયોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થ તન પ્રભિવિતે। શ્લોક નંબર 8 ભવાન ભીષ્મ ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ। શ્લોક નંબર 9 અન્ય ચ બહવ શુરા મદર્થે દૈત્ય જીવિતા નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદા। શ્લોક નંબર 10 અપર્યાપ્તમ તદસ્માકં બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ચ તમે તેષા બલમ ભીષ્માભિરક્ષિતમ। મારું નામ દથ્યા છે। મારા પપ્પાનું નામ કિરણભાઈ છે। હું વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં ભણું છું। અમારી
પ્રાર્થનામાં રોજ શ્લોક બોલાય છે. મને 20 સુધી શ્લોક આવડે છે. શ્લોક નંબર 1. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુક્ષમ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. શ્લોક નંબર 2. દ્રષ્ટવા તુ પાંડવાનિકમ આચાર્યમદીચમ યોધમ દ્રુપદપુત્રેણ તવ શિશેન મદા. શ્લોક નંબર 3. પશ્યતા પાંડવપુત્રાણમ આચાર્યમદીચમ યોધમ દ્રુપદપુત્રેણ તવ શિશેન મદા. શ્લોક નંબર 4. અત્ર સુરામહે સ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટસ્ય દ્રુપદ્રશ મહારથ. શ્લોક નંબર 5. દૃષ્ટકી તાનકાસી રાજા સવિરવ ગુરુજી કુંદીભોજસ્ય શૈબસ નરપુંગ. શ્લોક નંબર 6. દામનુચ વિક્રાંત ઉત્તમ ભૌજ સવિરવ સૌભદ્રો દ્રૌપદેયાસ સર્વ એવ મહારથા. શ્લોક નંબર 7. અસ્માકં તુ વિશિષ્ટાયતાની ભોજમ ત્રિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞા દતન પ્રભિમિતે. શ્લોક નંબર 8. ભવાન ભીષ્મત કર્ણસ્ય કૃપત સમિતિંજય અશ્વત્થામા વિકર્ણસ્ય સૌબોધતિ દતૈવજ. શ્લોક નંબર 9. અનેચ બહુસુરા મદક્તે દક્તદીવિતા નાના શસ્ત્રપહણાઃ સર્વે યુદ્ધ વિશારદા. શ્લોક નંબર 10. અપર્યાકમ તસ્માકં બલ્લમ ભીષ્માભિરક્ષિત પર્યાકમ ચિતમેતેષા બલ્લમ ભીષ્માભિરક્ષિત. શ્લોક નંબર 11. અને શુચ સર્વેષુ યથા ભાગો ભવસ્કિત ભીષ્મમેવાભિરક્ષन्तु ભવन्तઃ સર્વૈવહિ. શ્લોક નંબર 12. તસ્ય સંજયેન હર્ષ ગુરુરુત પિતામહ સિંહનાદન વિનોદ્યો જય શંખમ દત્મો પ્રભવાન. શ્લોક નંબર 13. તથા સંઘાસ પૈરશ બાણ ગગોમુખા સહ શૈત્ય ભય નિયંત શસ્તુ મૂલો ભવત. શ્લોક નંબર 14. તસ્વેક્તે યે યુક્તે મહંતિ સંદન સ્થિતો માધવ પાંડવ ચેવ દિવ્યો શંખો પ્રથમદ. શ્લોક નંબર 15. પાચજન્યમ ઋષિકેશો દેવ દંતંજય પર્ણદધમો મહાસંગમ ભીમા કર્મા વૃકોદરમ. શ્લોક નંબર 16. અનંત વિજયમ રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિર નકુલ સહદેવ શુગોષમણિ પુષ્પક. શ્લોક નંબર 17. કાશ પરમેશ્વાસ શિખંડી જ મહારથ દૃષ્ટકુંદો વિરાટસ્ય સાથ્ય કીચ પરાજિત. શ્લોક નંબર 18. દ્રૌપદો દ્રૌપદેયાસે સર્વ સપ્ત વિપદે સૌભદ્રષ્ટ મહાપાહુ સંગમ દત્મ પૃથક પૃથક. શ્લોક નંબર 19. સગોષોત્રાણ વ્રધો યાની વ્રદય નભસ્ય પૃથ્વી જૈવ તુમૂલો ધનુનાદય. શ્લોક નંબર 20. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટો કાદ રાષ્ટ્રં કપિધ્વજ પ્રભુ દેશસ્થ સંપાદે ધનુરુજ્ય પાંડવ. થેન્ક યુ. નામ ઠક્કર સોનલબેન છે. હું આ સ્કૂલમાં 10 વર્ષ આ સ્કૂલ 10 વર્ષથી ચાલુ થઈ. હું 8 વર્ષથી અહીંયા જોબ કરું છું. આ શાળામાં કેજીથી માંડી અને ધોરણ 8 સુધીના દરેક સ્ટુડન્ટને શ્લોક આવડે છે. એમાં અમે શ્લોક ગાન સ્પર્ધા પણ રાખીએ છીએ. એમાં દરેક બાળકો 20થી વધારે શ્લોક બોલે છે. જેમાં ધોરણ 7માં યથાર્થ એ 52 શ્લોકથી પણ વધારે બોલી શકે છે. બીજા નંબરમાં હાર્દિક છે, એ 40 શ્લોક બોલે છે. પછી ધોરણ 2માં તથ્યા એ 20 શ્લોકથી પણ વધારે બોલી શકે છે. આ રીતે અમે દરરોજ પ્રાર્થનામાં બાળકોને શ્લોક ગાન કરાવીએ છીએ. અને આ વર્તમાન સમયમાં ગીતાનું જ્ઞાન આપવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે, જેથી બાળકને પણ સંસ્કારોનું સિંચન થાય અને તેમના ભવિષ્યમાં એ સારું કાર્ય કરે અને સિદ્ધ થાય એ માટેનો સ્કૂલ દરેક પ્રયાસ કરે છે. મારું નામ પેપરાણીયા પ્રવીણ છે. હું વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલની અંદર શિક્ષક તરીકે મારી ફરજ નિભાવું છું. આ શાળાની અંદર શરૂઆતથી જ પ્રાર્થનાની અંદર એક સારું શિક્ષણ મળે, આધ્યાત્મ જીવન તરફ બાળક પ્રેરાય એટલા માટે ગીતા શ્લોક કરાવવામાં આવે છે. એની અંદર જે વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું હોય, માની લો કે ધોરણ 7ની અંદર યથાર્થ કરીને બાળક છે એ ગીતા કોમ્પિટિશનની અંદર 52 શ્લોકથી વધારે બોલે છે. બીજું છે ધોરણ 2ની અંદર જે બાળક નાનું છે એની સમજણ એટલી બધી છે કે 20 શ્લોક સુધીનું એનું ગાન કરી શકે છે. બાળકોના જીવનમાં પ્રગતિ થાય એ હેતુથી આપણે શાળાની અંદર એક આધ્યાત્મ જીવનનું પ્રેરણું ઝળહળે એ દિશામાં કામ કરીએ છીએ. નમસ્તે, રામ રામ.
મારું નામ કાપડી ભરતભાઈ રમેશભાઈ છે. હું ધનકવાડાથી અહીં શિક્ષક તરીકે આવું છું. આમ તો વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ એટલે જ્યાં બાળકોને સર્વાંગી શિક્ષણનો અભ્યાસ કરવામાં આવે છે, જેમાં યોગા છે, વિવિધ કોમ્પિટિશન છે, ડેરીની વિઝિટ કરાવીએ છીએ. ત્યારબાદ ધર્મને લગતી અનેક પ્રવૃત્તિઓ પણ અહીં જોવા મળે છે. હમણાં શનિવારની જ વાત કરીએ તો ગીતા કોમ્પિટિશનનું આયોજન રાખવામાં આવ્યું હતું. ગીતા કોમ્પિટિશનનું આયોજન રાખવાનો મેઇન ઉદ્દેશ એ છે કે હાલ જોવા જઈએ તો નાના બાળકો, જેમ કે અમદાવાદની વાત કરીએ તો મર્ડર થઈ ગયું હતું, એ બાળકો દ્વારા જ આંતરિક યુદ્ધના કારણે થઈ ગયું હતું. આવું ના થાય, બાળકોમાં સારા શિક્ષણ, સારા ગુણો અને માતા પિતાનું આદર કઈ રીતે થાય એના તમામ ગુણો અહીંથી પ્રદાન કરવામાં આવે છે. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા, જ્યાં કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું હતું, અને જ્ઞાન, જે જ્ઞાનનો દરિયો કહેવાય, એ જ્ઞાન અહીં પીરસવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો બાળકો પણ એટલા જ ઉત્સાહી છે, જેમાં અહીં તો થોડા જ વિનર થયા છે, પણ તમામ બાળકો અહીંથી 300-350+ સંખ્યા અહીં વાત્સલ્ય સ્કૂલમાં ભણે છે. તમામ બાળકોને ગીતાના પાઠ તો આવડે જ છે, પણ સારું વાંચન, સારું શુદ્ધ રીતે બોલવું અને લયબદ્ધ રીતે કઈ રીતે વાત કરવી, એ તમામ સ્તુતિનું અહીં પાઠન કરવામાં આવ્યું હતું. અને જેમાં જે બાળકો સરસ રીતે અને શુદ્ધ ઉચ્ચારથી જે ગાયા છે, જેમણે બોલ્યા છે, એ લોકોને નંબર આપવામાં આવ્યા હતા. હવે વાત કરીએ તો સ્ટાન્ડર્ડ 7માં ઠક્કર યથાર્થ એ 52થી પણ વધુ શ્લોક બોલ્યો હતો. એનું ઉચ્ચારણ એટલું મસ્ત હતું કે જાણે પક્ષીઓ પણ સ્થિર રહી જાય અને શિક્ષકો, આજુબાજુના વાતાવરણ પણ સ્થિર રહી જાય એવું હતું. ત્યારબાદ વાત કરીએ સોની હાર્દિક, એ પણ સરસ બોલ્યો હતો. એ 40 શ્લોક ઉપરાંત બોલ્યો હતો. હવે અહીં માત્ર શિક્ષણને પ્રાધાન્ય આપે નહીં, પણ અલગ અલગ એક્ટિવિટી જેમ કે યોગા છે, સ્પોર્ટ છે, ત્યારબાદ અલગ અલગ વિઝિટ છે, એવું સર્વાંગી શિક્ષણને અનુસરીને વાત્સલ્ય સ્કૂલ બાળકોને પ્રદાન કરે છે. અને શિક્ષકો, તમામ સ્ટાફ અને દરેક બાળકોનો પણ સહયોગથી અમે આગળ ધીરે ધીરે વધી રહ્યા છીએ. થેન્ક યુ.